हाय फ्रेंड्स, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी। આજની સવારે વહેલા ઉઠ્યા, ચા નાસ્તો ચા બા પી માતાજીની દીવાબત્તી કરીને હવે ઓફિસ જવા નીકળ્યા છીએ અને ઘરેથી લગભગ 5 કિલોમીટર દૂર નીકળી ગયા છીએ। હવે જવું છે ઓફિસ। લગભગ ઓફિસ અહીંથી લગભગ મારા ઘરેથી લગભગ 60 કિલોમીટર દૂર છે, જવાનું છે। જઈએ। હવે આ આપણી પોતાની પલ્સર બાઇક છે જે આપણા સાથે જ રહે છે। જો અમારા બાજુ બટાકાનું વાવેતર બહુ સારા પ્રમાણમાં છે, મોટા પાયે બટાકાનું જ વાવેતર થાય છે, કેમ કે એમાંથી સારી આવક થાય છે। એટલે જોઈ શકો છો, અને બી ટપક પદ્ધતિ સાથે। જો આ કુદરતી સૌંદર્ય, ભેંસો જઈ રહી છે ગોવાળને લઈને। જિંદગી તો આ લોકોની જ સારી હોય છે, બેસ્ટમાં બેસ્ટ। કેવી લાગી? મસ્ત ભેંસો ચરાવવા જાય છે ને। આહા, ક્યાં બાત! આ જંગલમાં જશે અને ભેંસો ચરાવશે। તો મિત્રો, અમારે રોજ આવા પહાડી વિસ્તારોમાંથી પસાર થવું પડે। રસ્તો સિંગલ છે, પહાડી વિસ્તાર। જો મિત્રો, કેનાલમાં પાણી જાય છે બિંદાસથી, આમુખથી આવે છે। જો સામે હું તમને ઝૂમ કરીને બતાવું, પહાડ એ ડુંગર વિસ્તાર છે, પણ એટલું બધું ધુમ્મસ પડે છે ને કે અત્યારે કશું દેખાતું જ નથી। દેખાય છે ને? જો સામે ડેમ છે, ડેમનું પાણી કેનાલ મારફતે લોકોના સિંચાઈ માટે જાય છે અને લોકોના ખેતરોમાં પાણી વળાય। શિયાળો છે, ઘઉં વવાય, એના માટે પિયતની પિયત માટે ત્યાં પાણી જાય છે કેનાલ મારફતે। અને જો આ લોકેશન, આ ડેમ છે માકડી ફતેપુર, હાથમતી જળાશય યોજના છે, સારું છે। હું તમને ઝૂમ કરીને બતાવું, ઇન્દ્રસિંહ ડેમ, જોડમેરુ, મઉ, ખાપરેટા, અને તમે જો અહીંનું લોકેશન કેવું સારું છે। સામે એક મંદિરે છે માતાજીનું, અને કોઈ આઈડિયા નથી કે કઈ માતાજીનું મંદિર છે, પણ લોકેશન જુઓ તમે। અરવલ્લીનું લોકેશન એટલે કહેવું ના પડે, કુદરતીનું સૌંદર્ય અહીંયા જ જોવા મળશે। સામે ડેમ છે, પણ આપણે ડેમ પર જવાનું નથી, કેમ કે આપણે આગળ હજી જવાનું છે। હું તમને આગળ બતાવું, એક ડેમ છે, ચેક ડેમ જેવું છે, અને આમાં ચોમાસા દરમિયાન તેના પર એટલું પાણી આવે છે ને, હજી કોઈ સીમા નથી। હવે પાણી ઓછું થઈ ગયું છે, પણ તો એ પાણી તો આવે છે। આ જો પાણી હાથમતીનું જાય છે, હવે હિંમતનગર તરફ જશે, બરાબર। જો ને સામે જો ડુંગર વિસ્તાર છે, રળિયામણા ડુંગરા છે બધા।
હાય ફ્રેન્ડ્સ, જો આ ડેમ છે. દેખાય છે ને દરિયા જેવું. હું તમને નજીકથી બતાવું. આ રોડ છે, જો આ રોડ છે, અમારું બાઇક પડ્યું છે અને પાણી છે કે આટલે છે ને. અને સામે તમને બતાવું ઝૂમ કરી, એ આ થાંભલો વચમાં આવે છે. એ ત્યાં જૂના જાણીતા ભવનાથ મંદિર છે. નદીના ફરતે નદી છે અને વચ્ચે રસ્તો છે ને. હું તમને બતાવું. આપણી સવારી બાઇક છે. જો ઝૂમ કરીને બતાવું, એ દેખાય છે તમને? એ ભવનાથનું મંદિર છે, મહાદેવનું મંદિર છે. હર હર મહાદેવ. એનો રસ્તો પેલીમાંથી આવે છે. જાણે વિશાળ દરિયો હોય. આ નદી પર, આ હાથમતી નદી પર 3 ડેમ છે. એક હાથમાં છે જળાશય ઇન્દ્રસિંહ ડેમ, અને એક નાનો ચેક ડેમ છે. અને આ રસ્તો ભીલોડા તરફ જાય. જો મિત્રો, એક નાનું મંદિર છે. આ ડેમમાં કેવું છે કે ડેમનું પાણી એટલું બધું ભરાઈ ગયું છે ને કે એક મંદિરે પણ ડૂબી ગયું છે. પણ થોડું બહાર દેખાય છે, એની ટોચ દેખાય છે. જો હવે અહીંયા મારો વિલોગ પૂરો કરું છું. હવે ઓફિસ પહોંચવા આવ્યો છું. બરાબર. ચલો, મારો મિની બ્લોગ કેવો લાગ્યો તમને? લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.